શ્રદ્ધા અને ભક્તિના ઘોડાપુર સમાન અષાઢી ઉત્સવોની શરૂઆત થઈ ચૂકી છે। સામાન્ય રીતે સમગ્ર દેશમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા યોજાતી હોય છે, પરંતુ ગુજરાતના જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં એક અનોખી પરંપરા જોવા મળે છે। ડાકોરના ઠાકોરજી એટલે કે રાજા રણછોડરાયના મંદિરમાં તિથિ નહીં પણ નક્ષત્રના આધારે રથયાત્રા યોજાય છે। આજે અષાઢી એકમ અને પુષ્ય નક્ષત્રના આ પાવન સંયોગે ડાકોર મંદિરમાંથી ભગવાન રણછોડરાયજીના બાળ સ્વરૂપ ગોપાલલાલજી મહારાજની 254મી ભવ્ય રથયાત્રા પ્રસ્થાન થઈ ચૂકી છે। ચાંદીના રથમાં સવાર થઈને કાળિયા ઠાકોર આજે નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે ડાકોર નગરી જય રણછોડ માખણચોરના નારાથી ગુંજી ઉઠી છે। ડાકોર શ્રી રણછોડરાયજી મહારાજ મંદિર ખાતે આ 254મી રથયાત્રા ગણવામાં આવેલી છે। આ રથયાત્રા પુષ્ય નક્ષત્રના દિવસે જ નીકાળવામાં આવતી હોય છે। રથયાત્રા 9 વાગ્યાના અધિવેશન બાદ પરિક્રમા ફર્યા બાદ 10 વાગ્યાના અરસા સુધીમાં બંને રથો એટલે કે ચાંદીનો રથ અને પિત્તળનો રથ એ બંને રથો બહાર જઈ નગરચર્યા કરશે અને ગોમતીની પ્રદક્ષિણા કરી આ પ્રદક્ષિણા 9 કિલોમીટર સુધીની હોય છે। એ 9 કિલોમીટર સુધીની પ્રદક્ષિણા પૂરી કર્યા બાદ રાત્રિના મંદિર પરત ફરે છે। તો આ હતી ડાકોરમાં યોજાયેલી પરંપરાગત 254મી ભવ્ય રથયાત્રા, જ્યાં અષાઢી એકમના દિવસે ભગવાન ગોપાલલાલજી મહારાજે નગરચર્યા કરી ભક્તોને દ્વારે જઈને દર્શન આપ્યા। હજારો ભક્તોએ ભગવાનના રથ ખેંચીને અને નેત્ર પાવન દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખેડા પોલીસ તંત્ર દ્વારા બોડી વોર્ન કેમેરા અને ડ્રોનથી સજ્જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। આ રથયાત્રા પોતાના નિયત રૂટ પર ફરીને મોડી સાંજે પરત ડાકોરના મુખ્ય મંદિરમાં પ્રવેશ કરશે, ત્યારે ભગવાનના આ નગરોત્સવથી સમગ્ર પંથક ભક્તિમય બની ગયો છે।